ભક્તોની આસ્થાને આ આતંકી પર કાઉન્ટર અટેક પણ કહી શકાય છે, કેમ કે આ આતંકીઓ વિચારી રહ્યા હતા કે આવો ગ્રાફિક્સના માધ્યમે જોઈએ કે આખરે આતંકીઓ શું વિચારી રહ્યા હતા અને ભક્તોએ કેવો જવાબ આપ્યો છે. તેમને આતંક આસ્થા પર ભારે પડશે, પણ ભક્તોએ જે જવાબ આપ્યો છે તે આસ્થા આતંક પર ભારે પડી ગઈ છે. અત્યારે વારંવાર કાશ્મીર પર જે રીતના અટેક થઈ રહ્યા છે તેના ઉપર અત્યારે આતંકીઓ જે વિચારી રહ્યા હતા, લોકો હુમલા બાદ ઘરમાં જ રહેશે, પણ લોકો જુસ્સા સાથે દર્શન કરવા માટે ઉમટ્યા ખીર ભવાની માતાના મંદિરે. સાથે જ આતંકીઓ એવું વિચારી રહ્યા હતા કે તીર્થયાત્રીઓનો જે પ્લાન છે તે તમામ લોકો રદ કરશે, પણ ભક્તો આતંકી હુમલાથી જરા પણ ન ડર્યા અને હિંમત દાખવી અને સાથે ડબલ જુસ્સા સાથે ખીર ભવાની મંદિરમાં પહોંચ્યા. ખીર ભવાની મેળામાં નહીં જાય લોકો. આતંકીઓ એવું વિચારતા હતા કે આતંકી હુમલા બાદ ભક્તો નહીં જાય, પણ ભક્તો ખીર ભવાની મંદિરમાં પૂજા દર્શન કરવા ઉમટ્યા અને ભારે ભીડ સાથે ઉમટ્યા. એટલે આસ્થાનો આતંક પરાવાર છે. અમરનાથ યાત્રામાં નહીં જાય ભક્તો, એવું પણ આતંકીઓએ વિચાર્યું હશે અને એ જ એ લોકોનો ટાર્ગેટ હતો. પણ અમરનાથ યાત્રા માટે પણ તમામ ભક્તોમાં જોશ હાઈ જોવા મળી રહ્યો છે અને તમામ જે ભીડ પહોંચી છે અત્યારે આ મંદિરમાં, તે સાબિતી આપે છે કે આતંક સામે આસ્થા ક્યારે પણ નહીં ઝૂકે. આતંક અને આસ્થા પર આ ભારી પડી ગઈ છે. આસ્થા આતંક પર ભારી પડી છે અને મંદિર મહાયજ્ઞ ભગવતી માતાને સમર્પિત છે. આખરે માતા ખીર ભવાની મંદિરની શું છે કહાની, તેના ઉપર નજર કરીએ તો આ મંદિર મહાયજ્ઞ ભગવતી માતાને સમર્પિત છે અને આની સાથે તમામ લાખો લોકોની આસ્થા જોડાયેલી છે. મહાયજ્ઞ ભગવતી કાશ્મીરી પંડિતોના કુળદેવી છે અને એટલા માટે જ ભારી સંખ્યામાં અહીં લોકોની આસ્થા જોડાયેલી છે અને તમામ લોકો પૂજા અને દર્શન કરવા માટે પહોંચ્યા છે. રાજના દેવી ભવાની મંદિર નામથી આ મંદિર પ્રસિદ્ધ છે અને એટલા માટે જ અહીં બહોળી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. જો કે આતંકવાદીઓના કહેરથી જરા પણ નથી ડર્યા અને દર જેઠ મહિનામાં અહીં આઠમનો મેળો પણ ભરાય છે અને તમામ લોકોની આસ્થાનું કેન્દ્ર છે આ મંદિર. અને સાથે જ ખીરનો ભોગ આ મંદિરમાં લગાવવામાં આવે છે. તેથી જ આ મંદિરને ખીર ભવાની મંદિર અને ખીર ભવાની માતાજીના નામથી આ મંદિર પ્રસિદ્ધ છે અને એટલા માટે જ વારંવાર આ દ્રશ્યો જે સામે આવી રહ્યા છે ભક્તોના, તે આનો પુરાવા છે અને તમામ દેશને પણ આ લોકો એક સંદેશ આપી